રામ સીતારામ કી હે બધાની મજામાં। એ જો અમારે એક ઓલું કામ કરે ચૂંટણી નજીક આપણી કરવાનું હોય, મત દેવાનો હોય યુવરાજભાઈની। એવી કીવાનો મત છે એ તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડે। તો થોડીક વાર આગળ મારા પપ્પા આવે એટલે બ્લોગમાં ચાલુ કરીએ અને શીખ્યું નાખીએ। યુવરાજભાઈને એક વસ્તુ લેવાની છે તો એમાં હા ને નાનો જવાબ અમારે લખવાનો હોય। એવી હા ને નાનો જવાબ લખીએ એ પછી તમને રિઝલ્ટ દઈએ કે કામ થયું કીવાનું હતું। તો બ્લોગમાં બન્યા રહેજો। જો તો અમારી ચિઠ્ઠી બને ગઈ અને એને આમાં રાખવાની। હવે બીજા ચિઠ્ઠી બનાવે, હવે મારી મમ્મી બનાવે ચિઠ્ઠી। જો આ ચિઠ્ઠીઓ બની ગયું ને હવે એક એક નાખે અંદર એ બધાની ચિઠ્ઠીઓ। મારી મમ્મી હવે ચિઠ્ઠીઓ ખોલે જોઈ લ્યો। ચિઠ્ઠીઓ છે એમાં એક આ હા, આ ના, આ ના, આ પણ ના, આ હા અને આ ના। તો આ 100 ચિઠ્ઠી હતી ને 100 માણસ હોય છે। આ કોમ્પિટિશન જેવું હતું કે આ છોકરાની જે વસ્તુ લેવી એના માટે છે। તો આ 100 માંથી 4ની ના છે અને 2ની જા છે। તો આ કિસ્લો થયો કે એવા છોકરાને છોકરો તો જો કે રિહાવન ભાગે તો એણે આપણી ના પાડ્યું એટલે એની તો એ વસ્તુ પ્રત્યે એટલો પ્રેમ હતો તો એ તો રિહાવન ભાગે ગયો। અને એવી વસ્તુ કામ છે એ હું તમને કામ એની સાયકલ લેવી હતી, ભાઈની સાયકલ લેવી, સાયકલ લઈને પછી ભણવા જવું ને આમાં આટા પાટા કરવા। તો આ છે અમારા રોડનો કાંઠો છે અને એક્સિડન્ટ થાય બહુ જ ના। તો જે સાયકલ માટે નાનો પડે તો એવા સાયકલ હાટું એનો રીહડો ઉતો તો અમે કીધું કે લ્યો અમે જો ઘરના સભ્ય કોણ હા પાડે ને કોણ ના પાડે, વધારે હા પાડીએ તો તમે સાયકલ લઈ દીધી। પણ એવી તારી હાવે વિયોગો હામોઈને અમારે યુવરાજભાઈ જો રિહાઈને રૂમમાં આવતા રહ્યા। ભાઈને સાયકલ જોતી હતી પણ સાયકલનો મેળ આવ્યો નહીં। બધાએ ના પાડ્યું, યુવરાજ મી અને પપ્પાએ બે જ હા પાડ્યું હતું। તો ભાઈ અટાણે જો ટીવી જોવે છે, સાયકલનું તો ના પાડી દીધું। તો યુવરાજ એવું કામ કર્યું હે રિહાઈ ગઈ, ભાઈ નહીં બોલે। તો તમને વ્લોગ જોવાની જો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।